સુખદેવજીને સંપૂર્ણ ભાગવત ભણાવ્યું છે. અને એ ભાગવતની કથાની શરૂઆત વેદવ્યાસજીએ મહાભારતની કથાથી શરૂઆત કરી છે. કે જ્યારે સંપૂર્ણ રાજ્ય વ્યવસ્થા વ્યવસ્થિત ચાલે છે ત્યારે એક સ્ત્રીનું એક નાનકડું વચન જે મહાભારતનું મૂળ કારણ બન્યું, એ દ્રૌપદી, એ પાંચાલી, એનું એક વચન કે આંધળાના દીકરાઓ અંતે તો આંધળા હોય. આ દુર્યોધનની એક નાનકડી એવી મશ્કરી કરી અને દુર્યોધનથી સહન ન થયું. એણે એનો બદલો લેવા માટે થઈ અને બધું વેર વિખેર કરી નાખ્યું છે. વેર વિખેર તો એવી રીતે થયું કે આખા મહાભારતનું મોટું યુદ્ધ થયું અને મહાભારતના યુદ્ધની અંદર અનેક સ્ત્રીઓ વિધવા બની છે, અનેક બાળકો બધા અનાથ બન્યા છે. ભયાનક વાતાવરણ બન્યું છે. અને એ સમયે બસ ગણ્યા ગાંઠ્યા લોકો જીવે છે યુદ્ધના. 5 પાંડવો છે. કૌરવોમાંથી ફક્ત એક દુર્યોધન જીવે છે.